લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરમાં ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગ લાગવાના બનાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તારીખ 24 માર્ચના દિવસે સવારમાં ડિજિટલ સ્ટુડિયો નામની દુકાન ભાભર લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં આવેલ છે. ત્યારે દુકાન માલિક સવારે એમની દુકાન પર આવતા દુકાનનું શટર ખુલતા દુકાનની અંદર ભીષણ આગ લાગી હતી. ત્યારે પાણીની ડોલ ભરી આગ પર કાબુ મેળવી આગ ઉલવવામાં આવી હતી, પરંતુ સવારના સમયે આજુબાજુ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ દુકાનમાં રહેલ માલ સામાન બળી અને ખાક થઈ ગયો હતો. અંદાજે 1 લાખ રૂપિયા જેટલું નુકસાન જોવા મળ્યું હતું, જેવું કે એસી, એલસીડી, પંખા, ટ્યુબ લાઇટ, લાઇટનું બોર્ડ સહિત નાની મોટી ચીજ વસ્તુઓ બળી અને ખાક થઈ ગઈ હતી. ભાભર ખાડિયા વિસ્તારમાં આવેલા ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં આગ લાગતાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા અને આગ શોર્ટ સર્કિટ દ્વારા થઈ હોય તેવું અનુમાન દુકાન માલિકે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ખાડિયા વિસ્તારમાં અમારી દુકાન આવેલી છે, મા ડિજિટલ સ્ટુડિયો. અમે સવારે આવીને દુકાન ખોલતા જોયું તો મારે વિકરાળ આગ લાગેલી હતી. અમે આજુબાજુથી ડોલો લાવી પાણી લાવીને પાણી છોટીને આગને કાબૂમાં કરી અને આગ બહુ લાગેલી હતી. અને અંદાજે કેટલું નુકસાન છે તમારે? અંદાજે 1.5-2 લાખનું નુકસાન હશે. એલઈડી હતું 43 ઇંચનું, એસી અને હિસાબના ચોપડા, બધા ઓર્ડરોના હિસાબના ચોપડા બી આગ લાગીને બળી ગયા છે. અત્યારે આગ લાગતા તમે કોઈ VGSL નગરપાલિકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ખરી? ના, હવે મતલબ સવારે આગ લાગી હતી એટલે સવારે કંઈ ખુલ્લું ના. હવે જાણ કરીએ છીએ 8 વાગે. હવે કરીએ. કોઈ બીજું કોઈ નુકસાન અને એના સિવાય અન્ય કોઈ નુકસાન નહીં બીજું? અંદર હજી તો મતલબ એલઈડી આગ લાગીને બીજું બધું બળી ગયું છે. હવે મતલબ 2-1 લાખનું નુકસાન હશે. હજી બીજું હવે જોઈએ ત્યારે ખબર પડે. ઓકે.